સમાચાર અહીં વાવની કોલેજથી ઈવીએમ ડિસ્પેચ કરાયા। આવતીકાલે વાવ પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાનારી છે અને મતદાન માટે તૈયારીઓને તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી બીઓ ખાતે 8 વાગ્યે મતદાન કરવાના છે, તો સાંસદ ગેનીબેન ઠાકોર પણ અબાસણા ખાતે 8 વાગ્યે મતદાન કરશે। બનાસકાંઠાની વાવ વિધાનસભાની ચૂંટણીને ઈવીએમ આજે રવાના કરી દેવામાં વાવ ખાતેથી ઈવીએમ રવાના કરાયા છે। બંદોબસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કડક સુરક્ષા રાખીને આપ દ્રશ્યોમાં જોઈ શકશો, બસની અંદર રવાના કરી દેવામાં આવ્યા છે। વાવ તાલુકો, સુઈગામ અને બાબર તાલુકાના 3 તાલુકાની અંદર જે ઈવીએમ છે તે રવાના કરાયા છે। 321 બૂથ પર તે ઈવીએમ પહોંચશે। આપ દ્રશ્યોમાં જોઈ શકશો કે વાવ ખાતેથી બસો તૈયાર થઈ ગઈ, કર્મચારીઓ બસોમાં બેસી ગયા છે। બસો દ્વારા 321 બૂથો પર તેમની ઈવીએમને મોકલવામાં આવશે અને કડક સુરક્ષા સાથે રવાના કરી દેવામાં આવે છે। પોલીસનું કડક સુરક્ષા સાથે રવાના છે, જેથી સુરક્ષામાં કોઈ ચૂક ન રહે તેથી વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓ ધ્યાન રાખી રહ્યા છે। જે વાવ, સુઈગામ અને વાવ, સુઈગામ અને બાબર 3 તાલુકાના જે 321 બૂથો છે, બૂથો ઉપર બસો દ્વારા રવાના કરી દેવામાં આવે। આવતીકાલે જે મતદાન છે, મતદાન થશે। દિનેશ ઠાકોર, TV9, બનાસકાંઠા।